નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। આજે જોઈએ આપણે સંયોજક પેશી એટલે કે કનેક્ટિવ ટિશ્યુ। સંયોજક પેશી એટલે શું બેટા? કે સંયોજક પેશી એ તેના જ કોષો દ્વારા સ્ત્રવિત આંતરકોષીય દ્રવ્ય કે આધારક કોષોનું બનેલું છે કે તેના જ કોષો દ્વારા સ્ત્રવિત આંતરકોષીય દ્રવ્ય કે આધારક કોષોનું બનેલું છે। અને આ કોષો વચ્ચે ગેપ એટલે કે જગ્યા થોડી કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે। વાત કરવામાં આવે તો કે એનિમલ ટિશ્યુ ની અંદર સંયોજક પેશીનું કાર્ય શું છે? તો એના 5 કાર્યો અલગ અલગ છે કે તે રચનાઓને જોડાણ એટલે કે જોડવાનું કામ કરે છે। રાઈટ? અંગો ફરતે ચુસ્ત બંધન ટાઈટ જોડાણની વાત કરી છે કે અંગો ફરતે આજુબાજુ જોડાણ અંગોને હાચવે છે। એક્ઝામ્પલ તરીકે ફેફસાની આજુબાજુ રચના, હૃદયની આજુબાજુ રચના, કિડનીની આજુબાજુ રચના। ત્યાર પછી વાત કરવા કે બોડીમાં જો ઈજા થાય તો એ પેશીઓને બોડીમાંથી ડિસ્કાર્ડ કરવાનું કામ કરે, એનો મતલબ કે એને દૂર કરવાનું કામ કરે છે। આપણા બોડીમાં કોઈ બાહ્ય વિષ દ્રવ્ય, એનો મતલબ કે એન્ટીજન પ્રવેશ કરે। કોણ પ્રવેશ કરે? એન્ટીજન। આ શબ્દથી બહુ સારી રીતે સમજી લેજો, કારણ કે આના ઉપર આપણે આખું મેડિકલ બાયોલોજી ભણવાનું છે। એન્ટીજન એટલે શું? જે વસ્તુ બહારની છે, વિદેશી છે, જે મારા બોડીમાં પ્રવેશ કરીને મને નુકસાન પહોંચાડે છે, તો એ બધા દ્રવ્યોને એન્ટીજન કહેવાય। એમાં બેક્ટેરિયા, વાયરસ, નિર્જીવ વસ્તુઓ, રેડિયેશન એ બધું આવી જાય। તો એ આપણા બોડીમાં પ્રવેશ કરે તો એની સામે આક્રમણ કરે છે અને આપણું શું રચે છે? ચોકઠું। એનો મતલબ કે કંકાલ રચે, એનો મતલબ કે હાડકા ના હોત તો આપણે કેવા લાગો? એક્ઝામ્પલ તરીકે વિચારો કે મારા બોડીમાં હાડકા ના હોય તો હું એક લોંદા જેવો થઈ રહ્યો, અહીંથી પડતો હતો ને લોંદા જેવો પાતળી પકડો કે આ સાહેબની આંસરી, સાહેબના પગ રહ્યા, સાહેબનું મોઢું રહ્યું, તો એક પ્રકારનો દડા જેવો પાણીનો ભરેલો ના, એક પ્રકારનો હવાનો ફુગ્ગો હોય, એક ટાઈપનો ફુગ્ગા જેવી રચના હોય, પોચું પોચું લાગે, નરમ નરમ। પણ હાડકા છે એટલે આપણું બોડી કેવું રહે? એક ફિઝિકલ એક સ્ટ્રક્ચર જોવા મળે છે અને એ ફિઝિકલ સ્ટ્રક્ચર જ શું કરે છે? આપણી રૂપરેખા નજીક બનાવે છે। બાકી આપણું બોડી પણ કેવું હોય? સાવ પોચું પોચું ને નરમ નરમ હોય। રાઈટ? હવે વાત કરવાની છે કે સંયોજક પેશીમાં આપણે શું શું ભણવાનું છે એની વાત કરીએ। વાત કરવામાં આવે સંયોજક પેશીની અંદર તો કે સંયોજક પેશી છે એ ટોટલ 3 પ્રકારની ભણવાની છે આપણે। એક સરળ સંયોજક પેશી, એક કંકાલ સંયોજક પેશી અને એક પ્રવાહી પેશી। સરળ સંયોજક પેશીની વાત આવે તો એમાં ભણવાની છે આપણે તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ, શ્વેત તંતુમય, સ્નાયુબંધ, અસ્થિબંધ। હવે તંતુ ઘટક એટલે શું? કે જે પેશી તંતુઓની બનેલી હોય એને તંતુ ઘટક કહેવાય। જેની અંદર ચરબી હાજરી હોય એને મેદપૂર્ણ કહેવાય। જે સફેદ રંગના તંતુઓને બનેલી એને શ્વેત તંતુમય કહેવાય। જે સ્નાયુઓની અંદર બંધ ધરાવે છે, સ્નાયુઓની અંદર સ્નાયુ વચ્ચે બંધ હોય, અને અસ્થિ એટલે હાડકા વચ્ચે બંધ હોય। રાઈટ? એ જ રીતે કંકાલની વાત કરવામાં આવે, કાસ્તિ એટલે કે નરમ હાડકા અને અસ્થિ એટલે કઠણ હાડકા, મજબૂત હોય। જે કાચવત કાસ્તિ, કાચ એટલે કાચ જેવી કાસ્તિ। શ્વેત તંતુમય એટલે કે જેની અંદર સફેદ તંતુઓ આવેલા છે એ કાસ્તિ। પીળી સ્થિતિ સ્થાપક કે જેની અંદર પીળા તંતુઓ, સફેદ એટલે કોલેજન, પીળા એટલે એલાસ્ટિક, અને ચુનાયુક્ત કાસ્તિ કે જેની અંદર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનો ભરાવો હોય છે। ત્યાર પછી કઠણ કંકાળ અને છિદ્રિત કંકાળ અને રુધિર વિશે તો દરેક લોકો જાણો જ છો। તો આપણે આ બધું ડિટેલમાં જોવાનું છે। તો નવા લેક્ચરની અંદર આપણે મળીએ અને શરૂઆત કરીશું આપણે સરળ સંયોજક પેશીથી।